સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અડાજણ વિસ્તારમાં આવેલી સંત તુકારામ સોસાયટીમાં લગ્નના 26મા દિવસે જ પરિણીતા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। પીડિત પિતાએ કહ્યું કે મંગળવારના રોજ બપોરે 12 વાગે પરિવારે દીકરીને ફોન કર્યો તો કહ્યું થોડી વારમાં વાત કરું છું। ત્યારબાદ સાંજે 4 અને 7 વાગે ફોન કર્યો તો રિસીવ નહીં કર્યો હતો। બાદમાં આપઘાતની જાણ થઈ હતી। આપઘાત કરનાર પરિણીતાના પિતા તુલસીભાઈ સહાનીએ કહ્યું કે તેઓ પાલનપુર જકાતનાકા શિવગંગા નગરમાં રહે છે। કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। 2 પુત્ર અને 2 પુત્રીઓમાં યશોદા નાની દીકરી છે। 8 ડિસેમ્બરે જ લગ્ન કર્યા હતા। જમાઈ રત્ન કલાકાર છે। લગ્નના થોડા દિવસો સુધી દીકરી જમાઈ ઘરે જ રહેતા હતા। નવા ઘરમાં પ્રવેશ કરીને પણ થોડા દિવસ જ થયા હતા। જમાઈ રાજેશ સહાની નાઇટ પાળીમાં કામ પર જતા હતા એટલે દીકરીને પિયર છોડી જતા હતા। નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યાના થોડા દિવસમાં જ આ દુઃખદ ઘટના બની છે। રાત્રે 10 વાગે જમાઈ ઘરે આવતા દરવાજા બંધ હતા। ખખડાવ્યા બાદ પણ પત્નીએ દરવાજો ન ખોલતા જમાઈએ ફોન કરી જાણ કરી હતી। ભાઈઓ દોડીને ગયા હતા। રૂમના એક બાકોરામાંથી રૂમમાં નજર નાખતા બહેન લટકતી હોય એવી લાગતા દરવાજા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા, જ્યાં યશોદા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી। બસ હાલ પોલીસ તપાસ ચાલી રહી છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।